નમસ્કાર દર્શક મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ફ્રીડમ લાઈફમાં આપ સર્વ લોકોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ચોમાસાની સિઝન ચાલી રહી હોય છે. ચોમાસું એટલે વરસાદ, ભેજ અને ઠંડકનો માહોલ. આ ચોમાસાની અંદર સૌ કોઈ લોકોને ચા પકોડા બધાને ખૂબ જ ભાવતા હોય છે, ખૂબ જ ગમે છે. સાથે ભજીયાની મહેફિલ તો ઓર જ હોય છે. પણ ચોમાસાની અંદર બીમારીઓ પણ વધી જાય છે. એ આપ સર્વ લોકોએ જાણ્યું છે અને પોતે અહેસાસ પણ કરેલો છે. ખાસ કરીને ચોમાસાની સિઝનની અંદર ગળાની બળતરા, શરદી થઈ જવી, ઉધરસ આવી, નાક બંધ થઈ જવું, માથાનો અસહ્ય દુખાવો આ સામાન્ય લક્ષણો છે જે વાયરલ ઇન્ફેક્શનને કારણે થતા હોય છે. આપણે સૌ લોકો આવી તકલીફ થાય ત્યારે બજારની અંદરથી દવા લેવા માટે જતા હોઈએ છીએ. પણ આ બધી જ વસ્તુ છે એ કુદરતી ઉપચારથી એટલે કે આપણા ઘરેલું ઉપચારથી પણ એને સારી રીતે આપણે નાથી શકીએ છીએ. આજે હું તમને આ એવા સરળ અને ઘરગથ્થુ ઉપચાર જણાવી જે તમે લોકો અને જ્યારે તમને શરદી ઉધરસ ચોમાસાની અંદર થાય છે, ગળામાં બળતરા થાય છે, ત્યારે તમે એનો ઉપયોગ કરજો, તમને 100% એમાં ફાયદો થશે. પરંતુ એ પહેલા મિત્રો, હજી સુધી તમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો, ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને હા, શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપ સર્વ લોકો આ વિડીયો છે એ બીજા લોકોને પણ પહોંચાડી શકો છો. મિત્રો, શરદી ઉધરસ અને ગળાની બળતરા ચોમાસાની સિઝનની અંદર થતી હોય તો એની માટેનો ઘરેલું ઉપાય સૌપ્રથમ જોઈએ તો તે છે આદુ અને મધ. આ બેસ્ટ ઘરેલું ઉપાય છે. આદુમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ હોય છે જે આપ જાણો જ છો. તો આનો પ્રયોગ આપણે કઈ રીતનો કરવાનો છે? 1 ચમચી આપણે આદુનો રસ કાઢી લેવાનો છે, એની અંદર 1 ચમચી મધ એડ કરી દેવાનો છે અને પછી આ બંને મિક્સ થઈ જાય એટલે દિવસમાં 2 વાર એને આપણે લેવાનું છે. ગળાની બળતરા અને ઉધરસમાં 100% સારામાં સારું રિઝલ્ટ તમને એની અંદર મળશે. ત્યાર પછી બીજો અને અસરકારક જો કોઈ ઉપાય હોય તો તે છે હળદર વાળું દૂધ, જેને આપણે ગયા વખતે ગોલ્ડન મિલ્ક એવું નામ આપ્યું હતું. તો કે 1 ગ્લાસ ગરમ દૂધ કરવાનું છે, પ્લસ એની અંદર અડધી ચમચી હળદર નાખી દેવાનું છે. તમે એની અંદર તુલસીના પાન પણ નાખી શકો અને અજમા પણ એડ થોડા કરી શકો છો. આ બધી જ વસ્તુ ગરમ થઈ જાય, એકદમ મિક્સ થઈ જાય પછી રાત્રે તમારે સૂતા પહેલા લેવાનું છે. રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ વધારો થશે, ઉધરસ તાવમાં ફાયદો થશે અને ઊંઘ પણ સારી આવી જશે. ત્યાર પછી ત્રીજો એક એવો ઓક્સિડ ઉપાય છે જે છે તુલસી કાળા મરીનો કાઢો કરીને પીવાનો. એટલે કે 5-6 તુલસીના પાન લઈ લેવાના છે, 2-3 કાળા મરી લઈ લેવાના છે અને થોડું અમસ્તું આદુ લઈ લેવાનું છે. એને એકદમ પાણીની અંદર ઉકાળી નાખવાના છે. ત્યાર પછી અંદર ગોળ મિક્સ કરી દેવાનો, દેશી ગોળ લેવાનો. તે ચોમાસાની અંદર ચેપ જો આપણે લાગ્યો હોય, વાયરલ ઇન્ફેક્શન થયું હોય એ દૂર કરી દેશે. ઉધરસ શરદીની અંદર પણ ખૂબ જ એવો લાભ આપશે. ખાસ કરીને જ્યારે ચોમાસાની અંદર ગળાની બળતરા થતી હોય તો એની અંદર આપણે સૌ કોઈ લોકો છે એ કોગળા કરતા હોય છે ગરમ પાણીના. પરંતુ મિત્રો, ગળાની બળતરા થતી હોય ત્યારે એની અંદર ચપટી મીઠું અને અડધી ચમચી જો તમે હળદર એડ કરીને કોગળા કરશો તો તમને ગળાની બળતરી જે કાકડા સોજાય છે તેમાં 100% સારામાં સારું પરિણામ આપણને મળશે. સાથે સાથે મિત્રો, જ્યારે તમારે નાક જામ થઈ ગયું હોય, ગળામાં બળતરા ખૂબ વધી ગઈ હોય તો તમે શ્વસન નળીની તકલીફ થઈ હોય તો તમે એક વાસણની અંદર ગરમ પાણી કરી એમાં ચપટી મીઠું એડ કરી દેશો. માથા ઉપર એક કપડું ઢાંકીને 5 થી 10 મિનિટ એનો આપણે બાફ લેવાનો છે. બાફ લેશો એટલે નાક જામ થતું દૂર થઈ જશે, શ્વસન નળીની તકલીફ હશે ખુલ્લી જશે અને ગળાનો ચેપ પણ દૂર થઈ જશે. સાથે સાથે દિવસ દરમિયાન થોડી વારે જો મિત્રો તમે ગરમ પાણી પીશો તો શરીરના વાયરસ અને બેક્ટેરિયા દૂર થઈ જશે. આ બધા જ ઉપચારો છે એ એકદમ સરળ, અસરકારક અને ઘરેલું છે. તમે બધા જ આ ઉપચારો કરી શકો છો. તો તમે આ ઉપચારો કરશો તો તમને ખૂબ જ ફાયદો થશે. પણ જો મિત્રો લક્ષણો લાંબા સમય સુધી રહે, તાવ વધુ આવે, ઉતરે જ નહીં તો ડૉક્ટરની સલાહ લેવી પણ ખૂબ જરૂરી છે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય અને ખૂબ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકોન બટન પણ દબાવી દેજો. તો મિત્રો, આવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે આપણે ફરી મળતા રહીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો અને ખુશ રહો. આભાર.